લગ્ન એ બે આત્માનું મિલન છે કે પછી બરબાદીની શરૂઆત? રાધનપુરમાં એક યુવાનના સપનાઓ સાથે એવી રમત રમાઈ કે શરણાઈના સૂર હવે તેને ચીસો જેવી લાગે છે. વાત છે એક એવી માયાવી દુલ્હનની જેણે લગ્નના પવિત્ર સંબંધને લૂંટનો ધંધો બનાવી દીધો. રાધનપુરના એક નાનકડા ગામમાં રહેતો 27 વર્ષનો બાબુભાઈ ભરવાડ આંખોમાં લગ્નના સપના હતા અને દિલમાં ઘર વસાવવાની હોશ. પણ તેને ક્યાં ખબર હતી કે તે જિંદગીની સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે. તેના સંપર્કમાં આવી ઈલાબેન ઉર્ફે હિરલ પરમાર. ભોળા બાબુને પ્રેમની જાળમાં ફસાવ્યા. 10 લાખ રૂપિયા નક્કી થયા. હા, લગ્ન માટે 10 લાખ. બાબુભાઈએ વિશ્વાસ મૂક્યો, પૈસા આપ્યા અને ઘરેણા પણ ચઢાવ્યા. પરંતુ લગ્ન થયાના થોડા જ સમયમાં આ નવી નવેલી દુલ્હનનું અસલી રૂપ સામે આવ્યું. તે રોકડ અને દાગીના લઈને ગાયબ થઈ ગઈ. જ્યારે બાબુભાઈએ પોતાની મહેનતના પૈસા અને દાગીના પાછા માંગ્યા ત્યારે આ લૂંટેરી દુલ્હને પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું. તેણે ધમકી આપી, જો પૈસા પાછા માંગ્યા છે તો તારા પર બળાત્કારનો ખોટો કેસ ઠોકી દઈશ. બિચારો પતિ ડરી ગયો, પણ અંતે હિંમત કરી પોલીસ પાસે પહોંચ્યો અને નોંધાવી ફરિયાદ. માસ્ટર માઇન્ડ દુલ્હન ઈલાબેન ઉર્ફે હિરલ, ભાડુતી પિતા જીવણભાઈ ભરવાડ, ભાડુતી માતા લક્ષ્મીબેન ફરાર, ભાડુતી ભાઈ મેરાભાઈ ફરાર. રાધનપુર પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો, કારણ કે આ એકલ દોકલ ગુનો ન હતો. આ એક વ્યવસ્થિત રીતે રચાયેલું ષડયંત્ર હતું. પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પગેરું દબાવ્યું. જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય તેમ આ ગેંગના તાર વડોદરા, રાજકોટ અને બોટાદ સુધી ફેલાયેલા હતા. પોલીસે બિછાવી જાળ અને લૂંટેલી દુલ્હન સહિત તેના સાગરીતોને દબોચી લેવાયા. ચોંકાવનારી વાત તો એ છે કે દુલ્હનનો આખો પરિવાર જ નકલી હતો. બોટાદનો જીવણભાઈ જે પિતા બન્યો હતો, લક્ષ્મીબેન જે માતા બની હતી અને મેરાભાઈ જે ભાઈ બન્યો હતો, આ બધા જ એક નાટકના પાત્રો હતા. પોલીસે તેમની પાસેથી 1.5 લાખ રોકડા, સોનાની વીંટી અને મોબાઈલ મળી કુલ 2.27 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમઓ સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે. આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે. પોલીસ તપાસમાં જે ખુલ્યું એ જાણી તમે દંગ રહી જશો. આ ઈલાબેન ઉર્ફે હિરલ કોઈ સામાન્ય મહિલા નથી, પણ રીડા ગુનેગાર છે. અગાઉ રાજકોટ અને ભાવનગરના બગદાણામાં પણ તેના નામે ગુના બોલે છે. ત્યાં પણ તેની મોડસ ઓપરેન્ડી આ જ હતી. ભોળા લોકોને ફસાવવા, લગ્ન કરવા અને પછી ખોટા કેસની ધમકી આપી પૈસા પડાવવા. આજે રાધનપુર પોલીસની સતર્કતાથી આ ગેંગ ઓફ લૂંટેરી દુલ્હન જેલના સળિયા પાછળ છે. કનુ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને લાલા ભરવાડ જેવા એજન્ટો પણ પોલીસની ગિરફ્તમાં છે. પણ હજુ નકલી માતા અને ભાઈ પોલીસ પકડથી દૂર છે. હાલ ટોટલ 5 આરોપીને આપણે અટક કર્યા છે અને 2 આરોપી પકડવાના બાકી છે. ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે 2,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની એમો ધરાવે છે. અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયા. ફરિયાદીને ન્યાય મળ્યો છે, પણ આ કિસ્સો સમાજના અનેક કુંવારા યુવાનો માટે ચેતવણીની ઘંટડી છે. લગ્ન માટેની ઉતાવળ તમને લૂંટનો શિકાર બનાવી શકે છે. યાદ રાખજો, સંબંધો લોહીના હોય કે લાગણીના, તેની તપાસ કરવી જરૂરી છે. પૈસા આપીને ખરીદેલા સંબંધોનું પરિણામ હંમેશા બરબાદી જ હોય છે. જો કોઈ તમારી પાસે લગ્નના નામે મોટી રકમ માંગે તો સમજી જજો કે સામે દુલ્હન નહીં પણ મુસીબત ઊભી છે, અને એ મુસીબત આખી જિંદગી ભર તમારી ઊંઘ હરામ કરી શકે છે. પાટણથી અશરફ ખાન જજ, ન્યૂઝ 18 ગુજરાતી.